ભાવ વધારે લો એમ ન એક જ ડમી પીસ છે ડમી પીસ છે. તમને કોઈ કહેવાનું જ નથી. હેલો ગાઈસ, હાઉ ડાયરાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને. સવારમાં રનિંગ કરવા માટે આપણે નીકળી ગઈ 5 વાગ્યામાં. લોકેશભાઈ હક નથી થતું એના ત્યારમાં, અને આપણા બે ભાઈ બનજો જોઈએ હવે. સીધું તો ખરી આવી ગયા એમ થઈ ગયા અત્યારમાં. રહી લ્યો આપણે આયેલા જે ગ્રાઉન્ડે રનિંગ કમ્પ્લીટ કરી નાખી એ તમને ભેરા થાય પાછા. તો હવે અમે લોકોએ ગ્રાઉન્ડ પૂરું કરી નાખ્યું છે અને 7 વાગી ગયા છે, એટલે અત્યારે અમે લોકો હવે જશું ઘરે ફ્રેશ થવા માટે. આજે સવારના પોરમાં અમારે રીલ બનાવવા જવાની 9 વાગ્યા ટુકડું, અને પાછું બપોર પછી જવાનું, એટલે 2 ટાણા જવાનું થાય. એટલે અત્યારમાં હમણાં રીલ ઉતારવા જવું અને પછી પણ જશું. એટલે હવે પેલા આપણે ઘર બાજુ એટલે જાય, ફ્રેશ બ્રેશ થઈ જાય, નાસ્તો કરી અને પછી ફેરા થાય આપણે, બરોબર? 9 વાગ્યા. તો રીલ તો શૂટ થઈ ગઈ છે અમારા લોકોને, અને અમારા અશ્વિનભાઈ જો આવી ગયા છે અને ઝઘડો કરે છે અમારા ક્રિશભાઈ જોડે. નવરો થઈને આવી ગયો. હવે અમને શૂટિંગ અમને નથી કરવા દેતા. કોલેજે જવાનું કાકા, ગોંડલ જવાનું હજી મારે. પેલા આપડી રીલ ઉતરશે. અહીંયા લપ થઈ ગઈ છે, જો તમે. મોડું થતું ને અત્યારે આવું કરે. તમે લોકો કયો કે અમારા બેમાંથી કોણ હકદાર છે? આમાં બાધે તો મારે કોણ ખાશે? તમે કોમેન્ટ કરીને કયો. રેવા દો, અશ્વિન નું નામ ન લખતા, મને ખબર છે. શરમાઈ જશે. હાલો હાલો મારે સારું, ચાલો હજી એક રીલ શૂટ કરી નાખીએ, પછી આઈટીઆઈ બાજુ નીકળી જાય. હું આજ ક્રિશભાઈ મને મૂકવા આવશે આઈટીઆઈ, કેમ કે મોડું થઈ ગયું છે થોડું, એટલે સારું ચાલો શૂટ કરી નાખીએ પેલા રીલ. તો પછી રીલ શૂટ કરીને ફૂલવાડીએ થી તો અમે નીકળી ગયા હતા, અને અત્યારે આવી ગયા છીએ ક્રિશભાઈ ના ઘર બાજુ. અશ્વિનભાઈ અમારા જો ફોન જોઈ છે, અને મારા આઈટીઆઈ રજા છે. મને હમણાં ફોન કર્યો મેં ભાઈબંધને, ત્યારે ખબર પડી કે આજે તો રજા છે, સાહેબ બહાર ગયા છે. એટલે હું બી આ લોકો જોડે જાઉં છું રાજકોટ. ક્યાં જવાનું છે આપણે? ગોંડલ જવાનું છે. જો મેં કીધું રાજકોટ જવાનું હશે, કાંઈ વાંધો નહીં, ગોંડલ જવાનું છે. એટલે અમે લોકો હમણાં નીકળશું થોડી વારમાં. ક્રિશ આવશે પછી નીકળશું અમે લોકો. રેડી ને? બહુ મોડું થઈ ગયું છે. મારું નક્કી નહોતું પાછું, અરે નક્કી થયું, હું આવું છું એટલે. ક્રિશ ની રાહ જોઈ, ક્રિશ આવશે પછી અમે લોકો નીકળીએ અહીંયાથી. હબા હબાઈ ક્રિશભાઈ અમારા આવી ગયા છે, અને અમે નીકળી ગયા છીએ ગોંડલ બાજુ. શેમડા થઈને જશું આજે તો. 5 રોડે થઈ ગોંડલ જવાનું છે. અશ્વિનભાઈ જો અમને અહીંયા ઉતારી અને એના ફાર્મ હાઉસે જાય છે. આ બાજુ એમનું ફાર્મ હાઉસ આવેલું છે. પાણી જોઈ લ્યો તમે ખાલી. ક્રિશભાઈ અમારા અશ્વિનભાઈ એના ફાર્મ હાઉસે ગયા છે, કઈક કામ છે, અમને ફોન આવ્યો એટલે જો જાય છે શેઢા ચડતા. આ બીજાનું હે ફાર્મ હાઉસ અમારા અશ્વિનભાઈ ના. આમ આગે થોડુંક છે. અશ્વિનભાઈ ધૂળની ડમરી ઉડાડતા જઈએ, જો જાય. મોટિયા જેવો ક્યાંક વાળમાં નો નાખ દો. એકવાર આ કુવામાં નાખ દેવાનો હતો. એમ સાયકલ લઈને આવ્યો ને તો સીધી કુવામાં જ નાખ દેવાનો. તો અત્યારે બલિદાન થઈ ગયો, આપણે શહીદ થઈ ગયા હોય. ભૂલે ચૂકે બચી ગયા, વાંધો નથી. બરોબર છે. આવા ડ્રાઈવર પેડા આપણે ઇન્ડિયામાં. બરોબર. પછી અહીંથી ડાયરેક્ટ હવે જવાનું છે અમારે ગોંડલ. 5 વાગ્યા થઈને જશું અમે ગોંડલ. અહીંયા આવવાનું જરૂર છે. હા, આમાં એકાદી ડુબાકી મારી દેવાનું. અશ્વિન ને કઈ એકાદી ડુબાકી મારી દે, ગરમી થતી હોય તો. તને પાણી નથી પેલા બહુ ને. અશ્વિન નું મન થાય તો અશ્વિન ઓલું પેલા વિસરી નાખું, પાછું નવું ભરાય એમ છે પાણી, ખબર? અશ્વિન ની વાત ન થાય. શેઠ લોકો છે ને, શેઠ લોકો છે. એનું ફાર્મ હાઉસ છે જોરદાર અશ્વિનભાઈ ના અમારા.
અમે તો જેલા હી અત્યારે તો અમે કીધું તું અહીંયા ઉતારતો જા એટલે અમે કઈ ગયા નહીં આયરે રસ્તો થોડો કાચો રોડ બનાવો તો થાય હવે ખાવા માટે જોઈ લ્યો બાકી બહાર થી હું તમને દેખાડ દઉં બધું અહીંયા અમે પિઝા ને પાર્ટી કરતા બહુ પાર્ટી કરી મોજ જ કરી અહીંયા ડોમિનોઝ માંથી મગાવીને જમવાય બહુ ગયા અમે લોકો બહાર ગોંડલ પણ હવે કામમાં બધા પોતપોતાના લાગી ગયા એટલે નવરા નહીં થતા જિંદગી રમર ભમર થઈ ગઈ હા સારું હાલો હવે પછી ગોંડલ નીકળી જાય આવે એટલે હા તો ઓના જેવું હોય દિલ જમ્પિંગ જપાંગે જમ્પાકે જમ્પાકે જમ્પિંગ જમ્પાકે જમ્પાકે જમ્પા ગીલે ગીલે ટ્રેક્ટર એમ આવ પણ જમ્પિંગ મારતું જાય આવ હેલા રાખે ઓવરટેક મારે આવડો ઓવરટેક કરે એનો વિડિયો નો ગોંડલ માં એન્ટર થઈ ગયા છીએ અમે લોકો બીજે તું હો ભાઈ એમ ને અહીંથી શોપ ઉપર જવાના છીએ અમે લોકો મારા ભાઈબંધ ની દુકાન ઉપર અમે પહોંચી ગયા છીએ જોઈ લો તમે ફોટો આ સેવંતી મસ્તી કરે ભાવ વધારે એમ ને એક જ ડમી પીસે ડમી પીસે તમને કોઈ કહેવાનું જ નથી ભાવ વધારે એમ ને એક જ ડમી પીસે ડમી પીસે તમને કોઈ કહેવાનું જ નથી ભાવ વધારે વેચવાનું બધા ડમી છોટા મારો હાટું કામ આવત એમાં જો આટલી જગ્યામાં આટલા નીચેથી પડ્યો ફોન વાત કરતો તમારો ગાવીને વિંધેલો તો હેલા હું કહું તને વાત સાંભળલા કવર કાઢ્યા જો હોય છીએ હવે એકાદું સારું લાગે તો લેતા જશું અહીંથી આ ભાઈ ની દુકાનેથી મારા ક્રિશભાઈ માં બી ગયા આ 17 Pro Max એર ને બધા મફત દઈ દેવાના તમે મને સબસ્ક્રાઇબ કર્યું હોય તો દઈ દેવા આપણે બધાને ફોન એની ઓલો ફોન તો બતાવેલા કામની વાત તો કર ઓલો આઈફોન ઈ રાખો ઓલો ફોન તો બતાવેલો ફોન આ રહ્યો ઈ નહીં ઓલો લેવાનો ઈ ઓલી દુકાન ઓલી દુકાન તમે અહીંયા શું રાખો અમારે અમને અહીંયા લેવાય હોય મોબાઈલ હાલો દઈ દે હાલો દઈ દે એવું નબળી વાત જ નહીં દુકાનદાર બહુ પૈસા છે આની કઈને 80 હાલો આ મોબાઈલ લેવાનો દેખાડ દો વિડિયો કોલ આ ફોન હારો ભાઈ કોઈને લેવો હોય તો દેખાડ ઓમ સાચો જ લાગે આ ખાલી વેચવું આપણે ફક્ત ને ફક્ત 1500 રૂપિયામાં આ એ તો પાડેમાં છે ડમી પીસ સોરી પાસવર્ડ ભૂલાઈ ગયો આ પ્રો મોડેલ લખી છે હલો ભાઈ આ પડ્યું હે છે આમાં ફૂલ કન્ડિશન હે ભાઈ લેવા દે પ્રો મેક્સ મોડેલ લેવાના આ મેક્સ મોડેલ કલર જાણતો નથી આપણે લાંબી એક જ મિનિટ હો ભાઈ સિલ્વર કલર મસ્તી લાગે ડમી પીસ છે તો મને હા આ જામતો કેટલા પડે બસો રૂપિયા આ તો મંગાવી દીધી આવા તો દે ગૌભાઈ ને કવર મગાવવું હોય મસ્તી નું પણ આ ભાઈ પાસે અત્યારે અવેલેબલ નથી હેમંતભાઈ પાસે આ એર લેતા જાવ કરે એર લઈ જવાની વાત છે ભાઈ બંધ કરે નવું જ આપી દેવું હે હમણાં મંગાવું જીપે કરસ તો પછી જીપે કરતો કામકાજ પૂરું થઈ ગયું છે અમારા લોકોનું દુકાનેથી હવે જશું અમે લોકો ઘર બાજુ इधर से घर बाजू निकलेंगे हम लोग હું બાકાજી કી તબ તબાટી તો પછી ગોંડલ થી ઘરે જો આવી ગયો છું અને 2 વાગી ગયા એટલે હવે જમી લો પેલા જમી કરીને પાછું આપણે શૂટમાં જવાનું એટલે પછી મળી પાછા જમી લો પેલા હું જીનો બેન અમારા ઘરે પાછા આવી ગયા છે જોઈ લો તમે સુઈ ગયા છે અત્યારે તો એ ઉઠશે તો ત્યારે તો અમારો કોમ્પ્યુટર ક્લાસીસ જવાનો ટાઈમ થઈ ગયા એટલે પછી કઈ ફેરી નહીં થઈ સાંજે તો હવે રોકવાની 2-3 દી એટલે હવે સાંજે વાત અત્યારે તો રમાડી ન શકી કેમ કે સુઈ ગઈ છે એટલે હાલો આપણે પાછું શૂટ કરવા જવાનું છે એટલે હવે નીકળી પાછા ઘર બાજુ તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ જાંબુડી ભાઈ છે ને કેવું દેખાડું ખાલી જોઈ લોકેશન જો પાણી ભરાયેલું છે નદીમાં અને અમે લોકો અહીંયા રીલ શૂટ કરવા માટે આવ્યા હતા અત્યારે તો તડકો છે એટલે હવે અમે જાશું બીજા લોકેશને કેમ કે અહીંયા તો મેળ નહીં આવે આજે અમારા લોકોને એટલે હવે બીજા લોકેશને ગોતી અત્યારે ત્યાં લગીનમાં અમારા અશ્વિનભાઈ ગયા છે બારગામ ઈ પી આવી જાય એટલે પછી હારે ભેગા થાય પાછા હું વાંધો ન ઈ ભાઈ કહેતા હતા કે ફોટા પાડવા છે એમને
એટલે મેં કીધું વાંધો નહીં, તમે જઈ આવો પેલા, બાદમાં આપણે વેરા થાય. એટલે હવે આવવા જોઈએ થોડી વારમાં ઈ પણ. અને આયા તો રીલ શૂટ કરવાનું જામ્યું નહીં, કેમ કે તડકો બહુ છે ને, એના લીધે શૂટ કરી શક્યા નથી. એટલે હવે બીજા લોકેશને જાય અમે લોકો. હાલો ભાગી. પછી ત્યાંથી અમે લોકો આવી ગયા હતા ફૂલનાથ મહાદેવ મંદિર બાજુ. અહીંયા અમે રાહ જોશું અમારા અશ્વિનભાઈની. થોડી વારમાં હવે આવવા જોઈએ. ફોન તો કર્યો ને કીધું કે આવું જ છું એમ. એટલે રાહ જોઈએ હવે આવે કે ના આવે. પછી આપણે જવાનું છે કોમ્પ્યુટર ક્લાસીસ બાજુ. એટલે ઘડીક વાર રાહ જોશું, પછી અહીંથી નીકળી જશું ગોંડલ બાજુ. ઘડીક વાર બેહીએ અહીંયા. તો અશ્વિનભાઈ જો આવી ગયા છે, બાલડા ટી શર્ટ કરાવી નાખ્યા છે. જોઈ લો, હીરો લાગે છે. હીરો, હા હીરો, હા હીરો ભાઈ, હીરો છે હીરો. બોટિયા જેવો લાગે. પછી હું ઘરે પાછો આવી ગયો તો ના, મારા ચીનુબેન નાસ્તો કરવા બેઠા છે. ચીનુ, શું કરસ? હાલો સાંજે ભેરા થાય, મારે જવું છે અત્યારે. હાલો ટાટા. ક્લાસે થી આવી અને જમી કરીને જો આપણે બહાર નીકળી ગયા છીએ. આપડા તુલીભાઈ અથુ, અમારા પાર્થભાઈ. હારું હા મને કહું બે વાળા માં આવ્યા. અરે ઈ નહીં ના વાળા બાજુ હાલ જોય આવો જોય. રૂમાલ લેતો. હાલો હાલો જવું હોય ને તો હાઈલા જાય. કઈ બાજુ જવું અત્યારે? આમ હાઈલા જાય મંદિર બાજુ. મંદિર લગીને જ જવું હાલે. હાઈલા જાય, બીજું શું? ત્યાં જઈને બેહીશું. કુલદીપ દાફડા તો ઘરે આવી ગયા છે. લાવે લચ્છી લાવી મારી, લાવી લચ્છી લાવી મારી. નો લે, લાવો લચ્છી લાવો, પાછી લાવો. ખોલવાની થોડું થોડું પીવાય, જરી જરી પીવાય બંધ. ચીનો દ્રાક્ષ કેવી છે? ખાટી હે. ખાટી હે? હા ખાટી હે. અંગૂર અંગૂર ના હું ખાવું ખાવું ખાવું. સીડી માથે ચડીને જો કેડું ખાય છે. હાલો હોઈ જવાનું. હાલો નથી ખાવું. હાલો હોઈ જાવ આપડે. હાલો ગુડ નાઇટ બોલ. હરખું બોલ. કેડું હોય તો ઈ કોણ ખા? સારું હાલો ગાઈસ, આજ માટે આટલું જ. મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો કે તમને કેવો અમારો વ્લોગ લાગ્યો. બરોબર, હવે મળીએ બીજા વ્લોગમાં.